બધા આની બાજુ આવજો. આપણે શિસ્ત રાખજો ભાઈ. બધા આમ આવતા બીજા સાથીઓ બધા રાખવાનો છે. સાથીઓ આજે આપણે બધા ભેગા થયા છીએ એ ભારતીય જનતા પાર્ટીએ જે એના પદાધિકારીઓને મૂંઝવણ થઈ ગઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આપણા મજબૂત ઉમેદવારો સમયસર ઉતરી ગયા એટલે એમના પેટમાં તેલ રેડાનું છે, એમને બીક લાગી ગઈ છે એટલે તંત્રનો દુરુપયોગ કરવાનો જે સતત કેટલાય વર્ષોથી કારસ્ત રચ્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકારે, એમાં આ એક વધારે પીછું ઉમેરાણું છે અને ભાજપના પદાધિકારીઓ તંત્રને દુરુપયોગ ષડયંત્ર કરવામાં આ તૈયારી દેખાડે છે. આપણે આ લડત છે સંઘર્ષના સાથીઓ, આ લડત આપણે કરવાની છે, સારી રીતે કરવાની છે. આપણે પોલીસ હારે કોઈ વાંધો નથી. આપણો વાંધો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે છે જેને બીક લાગી ગઈ છે પણ એમની સત્તા છે એટલે આગળ પોલીસને ધરે છે. આપણે સહજતાથી આજે નિવેદન દેવા જવાનું છે. જે કોઈ નિવેદન દેવા જાય બીજા બધા અહીંયા શાંતિથી બેસશે. આપણે કોઈના સાથે ઝઘડો નથી. આપણે નિવેદન દઈને પાછા આવવાનું છે. પોલીસ એમનું કામ કરશે, એમનું કામ લો એન્ડ ઓર્ડરનું છે. આપણું કામ છે એ મત લેવાનું છે, લોકોમાં જાગૃતિ લાવવાનું છે. આ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકામાં છે ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભયંકર એટલે કમરતોડ, સાધારણ માણસ સહન નથી કરી શકે એમ. એના માટે થઈને આ લોકો પોતાની રજૂઆત કરવા વારંવાર જાય છે. એમાં એમના પાસે જવાબ નથી એટલે આવા ખોટા કેસ કરાવરાવે છે. ત્યારે આપણે સૌએ એ જાણવાનું છે કે આવી લડત ચાલુ રહેવાની છે, નિડરતાથી આગળ ચાલવાનું છે. આપણે કોઈએ મૂંઝાવાનું નથી અને આપણે લોકશાહીની ઢબે આ દેશનું જે કાનૂન છે એનો એહતરામ કરીને, એનો રિસ્પેક્ટ કરીને આપણે આગળ ચાલવાનું છે. મિત્રો, આ સંઘર્ષ છે એ માત્ર 1.5 મહિના પૂરતો છે. આ ચૂંટણીમાં આપણે ફતેહ થવાના છીએ એનું પ્રમાણ જ ત્યાં ખોટા કેસો છે, એટલું સમજી લેજો. એટલે અત્યારે આપણા જે અધિકારી છે ભરત સાહેબ એ નથી પણ બીજા અધિકારી આપણું નિવેદન લેવાના છે એવી વાત થઈ ગઈ છે. એટલે 4 જે આપણે કમલેશભાઈ, દીપકભાઈ, ભાઈ કુણાલભાઈ અને અતુલભાઈ અને સાથે અમુક પદાધિકારીઓ અમે સાથે જઈએ છીએ, વકીલ સાહેબ સાથે જાય છે અને આપ સૌ અહીંયા શાંતિથી બેસશો. આપણે કોઈ જ વાંધો નથી, એકદમ નિરાતે બેસજો. આપણે સ્ટેટમેન્ટ દઈને પાછા એક વાત કરી ઉભા કમલેશભાઈ લાઈવ કરી નાખો. એક જ મિનિટ આપો. એક જ મિનિટ ઉભા એક જ મિનિટ. ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ जिंदाबाद, लड़ेंगे जीतेंगे. संघर्षના સાથીઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો, પત્રકાર મિત્રો અને પોલીસના પદાધિકારીઓ, સૌથી મહત્વની બાબત એ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ રહેવાસીઓને પ્રાથમિક સુવિધા બાબત પારાવાર સમસ્યા છે. રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ગઠબંધનના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. આ ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખુલ્લો કર્યો છે, લોકોને જાગૃત કર્યા છે. લોકો આમ આદમી પાર્ટી માટે પ્રેમ, લાગણી, સહકાર દેખાડી રહ્યા છે અને લોકો એવા ઉત્સાહ સાથે છે કે આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કામની રાજનીતિ અને કટ્ટર ઈમાનદાર રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. એના કારણે ભાજપના આગેવાનોના પેટમાં તેલ રેડાનું છે, ભ્રષ્ટાચારી અધિકારીઓના પેટમાં તેલ રેડાનું છે અને કોન્ટ્રાક્ટરોના પેટમાં તેલ રેડાનું છે. એના કારણે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ, નાનામાં નાના કાર્યકરને દબાવવાના ભાજપના ઇશારે કામ કરવામાં આવે છે. દુર્ભાગ્યવશ પોલીસને
આ ભ્રષ્ટાચારથી બચવા માટે પોલીસને આગળ કરે છે, પોલીસ એમનું કામ કરે છે, પણ આપણે ડરવાના નથી. અમે પોલીસ અધિકારીઓને પણ કહીએ છીએ, ભાજપના ભ્રષ્ટાચારીઓને કહીએ છીએ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એક રહેવાસીઓને કહીએ છીએ કે અમે ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે લડી લેવાના છીએ. પ્રાથમિક સુવિધા માટે લડી લેવાના છીએ. ગરીબ, પીડિત, દલિત અને શોષિત તમામ વર્ગ માટે લડી લેવાના છીએ. અતિ મહત્વની બાબત એ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવનાર 1.5 માસમાં આવવાની હોય. સુરેન્દ્રનગરના ભાજપના સંગઠનના હોદ્દેદારોના ઇશારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ મારી ઉપર એટલે કે કમલેશ કોટેચા, દીપક સિંહલા, અતુલ વેગડ અને કૃણાલ શાહ ઉપર આ મુવમેન્ટ રોકી દેવા માટે, આમ આદમી પાર્ટીના રોક લગાડવા માટે ખોટો કેસ કર્યો છે. પણ આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, અમારા વિક્રમભાઈ હોય, રાણા સાહેબ હોય, મયુરભાઈ હોય, આમ આદમી પાર્ટીનો નાનાથી મોટી માંડી મોટામાં મોટો તમામ કાર્યકર કટ્ટર ઈમાનદારીથી કામ કરવાનો છે. તમામ લોકોની પ્રાથમિક સુવિધા માટે લડી લેવાનો છે. અને એ જ માટે અત્યારે હું, દીપકભાઈ, અતુલભાઈ, કૃણાલભાઈ પોલીસ સ્ટેશનથી એમને 30 તારીખે નિવેદન આપવા માટેની નોટિસ આપવામાં આવી છે. એ નોટિસનો જવાબ દેવા માટે અમારા જિલ્લાના કાર્યકરો, ખાસ કરી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કાર્યકરો, અમારા પ્રદેશના આગેવાનો, જિલ્લાના આગેવાનો આવ્યા છે. આપણે એકદમ શાંતિપૂર્ણ, કાયદાને કોઈ પણ જાતની અડચણ ન થાય એ રીતે નિવેદન આપવાનું છે. પછી આગામી સમયમાં પોલીસ જે નિર્ણય કરે, બંધારણીય નિર્ણય કરે, એમને શિરોમાન્ય હશે. બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરશે તો પોલીસને પણ કહીએ છીએ કે બંધારણ અમારી પાસે પણ છે. અમે તમામને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે બંધારણનું ઉલ્લંઘન ન કરવું. એ જ અમારી વાત છે. બસ એ જ વાત સાથે મારી વાત પૂર્ણ કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, લડેંગે જીતેંગે.